અમદાવાદના વટવામાં તંત્રની દબાણ હટાવ કામગીરી શરૂ થઈ છે। વટવાના વાંદરવટ તળાવ પાસે ડિમોલેશનની કામગીરી 430 જેટલા કાચા પાકા મકાન તોડવાનું કામ ચાલી રહ્યું છે। 3 થી 4 ધાર્મિક દબાણ હટાવવાની પણ કામગીરી ચાલી રહી છે। ગેરકાયદેસર દબાણ દૂર કરીને તળાવ પાસે ફેન્સિંગ કરવામાં આવશે। તળાવની આસપાસ રોડ બનાવવાની સાથે વિકાસ કાર્ય થશે। અસરગ્રસ્તો માટે આશ્રય ગૃહની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। વર્ષ 2018 થી તંત્ર અહીંના લોકોને નોટિસ આપતું હતું। ગેરકાયદેસર બાંધકામ હટાવવા 2018 થી નોટિસ આપવામાં આવતી હતી અને નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન કરતા એએમસી દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જેસીબી મશીનથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જે લોકો ત્યાં રહેતા હતા એ લોકોને આશ્રય સ્થાન પણ આપવામાં આવ્યો છે। વટવામાં આવેલ વાંદરવટ તળાવ ખાતે આજે કોર્પોરેશને પોલીસ સાથે મળીને મેગા ડિમોલિશન હાથ ધર્યું છે, જ્યાં લગભગ 500થી વધારે પોલીસ કર્મચારી, 300 જેટલા એ કોર્પોરેશનના કર્મચારી, જેસીબી, હિટાચી સહિતની મશીનરીની મદદ લઈને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। તેની પહેલાં લોકો પોતાનો સામાન આ રીતે ટેમ્પોમાં ભરીને એ લઈ જતા પણ દેખાયા, જેથી કરીને એ લોકોને વધુ નુકસાન ન થાય। અહીંયા સૌથી વધારે મકાનો આવેલા છે, ક્યાંક વેપાર ધંધા પણ લોકો કરે છે। તમામ ઉપર આ કાર્યવાહી જે છે એ આજે હાથ ધરવામાં આવી છે। તેમાંના કેટલાક લોકો આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? સંજય। સંજયભાઈ, કેટલા વર્ષોથી અહીંયા રહો? અહીંયા તો અમે 40 વર્ષ થઈ ગયા સર। એટલે રહો છો કે વેપાર ધંધો પણ કરો? રહીએ છીએ ને વેપાર ધંધો બી કરીએ છીએ સર। આજે આ પ્રક્રિયા કોર્પોરેશન હાથ ધરી તો તમને પહેલા જાણ કરી હશે, શું ક્યારે જાણ કરી છે, પણ આ યોગ્ય વ્યવસ્થા નહીં થતી। ક્યાંય મકાન ગોતવા જાવ તો મકાન નહીં મળતા। કેટલા ભાડેથી એ લોકો 8-10 હજાર રૂપિયા ભાડા કહે છે, તો અમારે હવે નોટિસ આપી છે તો ખાલી તો કરવું પડશે ને સાહેબ। તમને ખ્યાલ હતો પહેલેથી કે આ ગેરકાયદેસર જગ્યા છે, ગેરકાયદેસર બાંધકામ છે, તો ભવિષ્યમાં આ વસ્તુ થશે? હા, એ તો ખ્યાલ હતો જ કે આ વસ્તુ થવાની જ છે, પણ હવે શું કરીએ? ખાલી કરવાનું કીધું છે તો ખાલી કરીએ સાહેબ। નોટિસ આપી દી? હા, નોટિસ તો આપી દી સાહેબ। હા, 2-2.5 મહિના થઈ ગયા લગભગ। શું કહો છો બેન, તમે અહીંયા કેટલા વર્ષોથી રહો? અમે 20 વર્ષથી રહીએ સાહેબ। અત્યારે અમે ક્યાં જઈએ? આ બધા સામાન બહાર કાઢી નાખ્યો। મહિને 2 મહિનેથી નોટિસ આપી હતી સાહેબ। અમને આવી ખબર નથી કે સરકારી જગ્યા છે અને અમે લઈને બનાવ્યું સાહેબ। મારા ઘરવાળા ઓફ થઈ ગયા। ઘરમાં બીજું કોણ કોણ કમાવાવાળું? એક જ બાબો છે આપવો એ। છોકરીઓ મારા પેટ 5 છે। બધી છોકરીઓ સાસરીમાંથી મારી સાથે જ લાવ્યો છે। અત્યારે બહાર મકાન ભાડે લીધું? નથી લીધું સાહેબ, આ બધું બહાર કાઢી જ મેક્યું છે। અહીંયા સામે જોઈ શકાય છે કે મકાન એ ભાડે ન મળતા આ રીતે ફૂટપાથ ઉપર, જે તળાવ છે એની પાસેની આ ફૂટપાથ ઉપર સામાન મૂક્યો છે। ક્યાંય મકાન મળે છે કે ના, નહીં મળતું। નાના છોકરા સાહેબ ક્યાં લઈને જવાનું? આ ઠંડીમાં છોકરા ક્યાં આ લોકો નીકાળે છે, ક્યાં લઈને જવાનું? અત્યારે આવા સામાન બધો કાઢીને બહાર મૂક્યો છે। ભાડાના મકાન મળતા નહીં। 7-7 હજાર 5-5 હજાર રૂપિયા ભાડું ક્યાંથી લાવવાનો? તમે શું કામ કરો છો? આપણે પ્લમ્બર કામ કરીએ છીએ, પણ દિવસના કેટલા 200-300 રૂપિયા કમાઈ શકીએ છીએ, વધારે કમાતા નથી। હવે આવું ઘર બારવાની આવે, અમે ભાડા ક્યાંથી લઈને ભરીએ? અમે કઈ જગ્યાથી લાવીએ 4-4 ને 5-5 હજાર રૂપિયા ભાડા? ગેરકાયદેસર હતું એ તો ખ્યાલ હતો જ પહેલેથી? એ ખ્યાલ હતો, પણ હવે આવું બધું ક્યાંય ખ્યાલ હોય કે આ લોકો અચાનક જ આવી જશે આ રીતે? આવા કેટલા મકાનો છે? આવા મિનિમમ 200 થી 100 હશે, 100-200 હશે। હા, બધાને આવું જ છે। બધા ક્યાં રહેવા ગયા છે? બધા આવી રીતે બિચારા ક્યાં જાય? તમે અહીંયા જ રહો છો? ઓવે જમે છું એનો। હું મજૂર કામ કરું છું। તો શું કહેશો આજે આ કોર્પોરેશને જે હા, આ તોડવા આવી ગયા છે, હવે જતા હશો અમે? જતા રહેશે? અચ્છા, કેટલાક કહે છે જતા રહેશે અને કેટલાકે સામાન અહીંયા મૂક્યો છે। તમે જવાના છો કે અહીંયા જ રહેવાના? ના સાહેબ, સામાન ક્યાં? મકાન મળવું જોઈએ ને। મકાન મળવું જોઈએ ને। મકાન ન મળતા કેટલાક લોકો અહીંયા જ રહેવાની એ વાત કરી રહ્યા છે અને આ માહોલ એ આ વાંદરવટ તળાવ ખાતે જોવા મળી રહ્યો છે કે જ્યાં આજે કોર્પોરેશન અને પોલીસે એ કામગીરી હાથ ધરી છે। નોટિસો આપવામાં આવી હતી એ બાદની આ પ્રક્રિયા, પરંતુ સ્થાનિકો અહીંયા જે રહી રહ્યા છે તેમનું કહેવું છે કે ક્યાંય મકાન નથી મળતા, ભાડા વધારે છે, માટે તેઓએ અહીંયા જ પાસે એ સામાન મૂકીને ત્યાં રહેવા માટે એક ફરજ પડી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।